નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શૈલેષભાઈ કાછડિયા, લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય, ધોરણ 10માં આપણે પાઠ 4 ભારતના સાહિત્યિક વારસાની વાત કરીએ છીએ. ત્યારે હવે આપણે અત્યારે મધ્યકાલીન સાહિત્ય વિશે અભ્યાસ કરીએ. ભારતના મધ્યકાળ, તમે બધા જ જાણો છો કે મધ્યયુગની અંદર ભારતમાં મોગલોનું શાસન હતું. તે સમયે ભારતમાં મધ્યકાલીન સાહિત્યમાં કેવો વિકાસ થયો એની વિગતે આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી. મધ્યયુગમાં ઉત્તર ભારતમાં ખાસ કરીને સંસ્કૃત એ સાહિત્યની મુખ્ય ભાષા હતી. આ યુગની અંદર મુખ્ય 2 ગ્રંથો રચાયા. કાશ્મીરની અંદર મુખ્ય 2 ગ્રંથો રચાયા. એમાં એક હતો સોમદેવનો કથા સરિત સાગર. ખાસ યાદ રાખજો, સોમદેવે કથા સરિત સાગરની રચના કરી. અને બીજો ગ્રંથ હતો કલ્હણ નામના ઋષિએ રાજતરંગિણી નામનો ગ્રંથ લખ્યો. આ ગ્રંથની વિશેષતા એ છે કે પ્રાચીન ભારત પછીથી આધુનિક ઇતિહાસ લખવાની સૌ પ્રથમ શરૂઆત કોઈ કરી હોય તો તે કલ્હણે કરી. અને જમ્મુ કાશ્મીરનો ઇતિહાસનું તેમાં વર્ણન કરવામાં આવ્યું હતું. ઘણી વખત તમને ખાલી જગ્યા કે ખરા ખોટામાં પણ પૂછાય છે કે કલ્હણે કયો ગ્રંથ લખ્યો હતો, રાજતરંગિણી, અથવા ઐતિહાસિક યુગની શરૂઆતમાં સૌપ્રથમ કયો ઐતિહાસિક ગ્રંથ લખાયો, તો તે હતો રાજતરંગિણી નામનો ગ્રંથ. કવિ કલ્હણે લખ્યો હતો અને તે ઇતિહાસનો પ્રથમ ગ્રંથ તરીકે ઓળખાય છે. અને તેમાં જમ્મુ કાશ્મીરનો ઇતિહાસ વર્ણવવામાં આવ્યો હતો. ત્યાર પછી પંડિત જયદેવ ગીત ગોવિંદ નામનું કાવ્ય લખ્યું, જેમાં સરસ મજાનું વર્ણન કરવામાં આવ્યું છે. તો જયદેવે ગીત ગોવિંદ નામનું કાવ્ય લખ્યું. તે જ સમયે મધ્યયુગના સમયમાં જે સલ્તનત કાળમાં, ખાસ કરીને જ્યારે દિલ્હી ઉપર સુલતાનોનું શાસન હતું તે સમયે ચંદ બરદાઈ નામનો, પૃથ્વીરાજ ચૌહાણના સમયમાં ચંદ બરદાઈ નામનો વિદ્વાન એક કવિ થઈ ગયો, જેમણે પૃથ્વીરાજ રાસો નામનું એક ગ્રંથ લખ્યો, વીરગાથા. એટલે કે પૃથ્વીરાજની વીરતાનું તેમાં વર્ણન કરવામાં આવ્યું છે. અને ત્યારથી વીરગાથા યુગની શરૂઆત થઈ. ચંદ બરદાઈએ પૃથ્વીરાજ રાસો નામનું કાવ્ય લખ્યું, જેમાં પૃથ્વીરાજ ચૌહાણની વીરતા અને સલ્તનત યુગના તે સમયના રાજાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, વીરગાથાનું વર્ણન કરવામાં આવ્યું છે. ખાસ કરીને દુહા અને છંદની અંદર તેમણે એક રાજાઓમાં જોશ ઉત્પન્ન થાય અને કાયરતા છોડી અને એ રાજ્ય અથવા દેશને બચાવવા માટે કાર્યપ્રવણ કઈ રીતે થાય એ માટેનું સચોટ માર્ગદર્શન એમણે દુહા અને છંદ દ્વારા, એમાં નામ રહંતા ઠકરા નહીં, નાણાં નહીં રહંત, પણ હવે કીર્તિ હુંડા કોટડા, અરે એ તો પાળિયા નવ પ્રણંત, આવા અનેક દુહાઓ અને છંદ ગાઈ અને તેમણે એક સરસ મજાના કાવ્યની રચના કરી, જેને વીરગાથા યુગની શરૂઆત કહેવામાં આવે છે. અને વીરગાથા યુગની શરૂઆત કરનાર લેખક હતા ચંદ બારોટ, જેને આપણે ચંદ બરદાઈ તરીકે ઓળખીએ છીએ. અત્યારે એને આપણે બારોટ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી તે સમયે શંકરાચાર્યએ પણ એક ગ્રંથની રચના કરી, જેનું નામ હતું ભાષ્ય, જેને શાંકર ભાષ્ય તરીકે ઓળખવામાં આવે છે. અને એ સંસ્કૃત ભાષામાં લખાયું હતું. ત્યાર પછી શરૂઆતમાં દ્રવિડ કુળની ભાષામાં સાહિત્ય, મધ્યયુગમાં, જેમ આગળ પણ આપણે જોયું કે દ્રવિડ કુળની 4 ભાષા, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, તો આ 4 ભાષાઓ મધ્યયુગમાં પણ પ્રચલિત બની. અને દ્રવિડ કુળની ભાષાઓ એટલે કે કન્નડ સાહિત્ય ઉપર જૈન ધર્મની અસર થઈ. અને પરિણામે જૈન ધર્મના ગ્રંથો જેવા કે આદિપુરાણ પંપાએ લખ્યું, જે જૈન ધર્મનો ગ્રંથ હતો. ત્યાર પછી શાંતિ પુરાણ, જે પોન્ના નામના મહાન કવિએ લખ્યું, જેને મહાવીર સ્વામી એટલે કે 16મા તીર્થંકરનું જીવનચરિત્ર તેમાં આ લખવામાં આવ્યું છે. અને ત્રીજો ગ્રંથ એટલે કે અજીતનાથ પુરાણ. તો અજીતનાથ પુરાણ નામનો ગ્રંથ
રન્નાએ લખ્યો. તો તે સમયે મધ્યયુગની અંદર કન્નડ સાહિત્યમાં ખાસ કરીને જૈન ધર્મની અસર પડી હતી અને ત્યારે 3 મહાન કવિઓ થયા, પંપા, પોન્ના અને રન્ના. તો આ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, મધ્યયુગ દરમિયાન કયા કવિઓને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે? તો પંપા, પોન્ના અને રન્ના. પંપાએ સૌપ્રથમ આદિપુરાણની રચના કરી, પોન્નાએ શાંતિપુરાણની રચના કરી અને રન્નાએ અજીતનાથ પુરાણની રચના કરી. ત્યાર પછી કવિ કંબલ નામના વિદ્વાન લેખક થઈ ગયા. તેમણે તમિલ ભાષામાં રામાયણમની રચના કરી. ખાસ યાદ રાખજો, અત્યાર સુધી સંસ્કૃત ભાષામાં રામાયણ હતું, પણ જે સમયે કંબલ નામના વિદ્વાન, એટલે કે મધ્યયુગની અંદર કંબલ નામના વિદ્વાને તમિલ ભાષામાં રામાયણનું ભાષાંતર કરી અને રામાયણમની રચના કરી. ત્યાર પછી દિલ્હી સલ્તનત કાળની વાત કરીએ. જે સમયે દિલ્હીની અંદર સલ્તનત કાળ હતો, તે સમયે સંસ્કૃત પછી જેમ આપણે કન્નડ અને તમિલ ભાષાની વાત કરી તેમ તે સમયે હિન્દી ભાષાના 2 સ્વરૂપો ઉદ્ભવ્યા, વ્રજ અને ખડી બોલી. ખાસ યાદ રાખજો કે દિલ્હીનો સલ્તનત કાળ જ્યારે હતો, પૃથ્વીરાજ ચૌહાણ ને એ બધાનું શાસન હતું, તે સમયે હિન્દી ભાષાના 2 સ્વરૂપો ઉદ્ભવ્યા, વ્રજ ભાષા અને ખડી બોલી. વ્રજ ભાષા અને ખડી બોલી. તો વ્રજ ભાષા અને ખડી બોલીમાં અનેક ભક્તિ ગીતો રચાયા. તે સમયે હિન્દીના આ 2 સ્વરૂપો, વ્રજ અને ખડી બોલી, એમાં સાહિત્યિક રચનાઓ શરૂ થવા લાગી અને અનેક ભક્તિ ગીતો રચાયા. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી એક નવી રાજસ્થાની ભાષાની શરૂઆત થઈ અને આ રાજસ્થાની ભાષામાં વીરગાથા લખાઈ. ખાસ કરીને રાજસ્થાનની ભાષામાં વીરગાથાઓ લખવાના યુગની શરૂઆત થઈ. કઈ કઈ વીરગાથાઓ રાજસ્થાની ભાષામાં લખાઈ? તો આલ્હા, ઉદ્દલ અને બિસલદેવ નામ રાસો આ સમયની વિખ્યાત વીરગાથાઓ હતી. ખાસ યાદ રાખજો કે રાજસ્થાની ભાષામાં તો આલ્હા, પછી ઉદલ અને બિસલદેવના રાસો આ સમયની વિખ્યાત વીરગાથાઓ હતી, જેમાં વીરતાનું વર્ણન કરવામાં આવેલું હતું. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થઈ ગયું હતું. મુલ્લા દાઉદનો ગ્રંથ, મુલ્લા દાઉદ નામના વિદ્વાને તે સમયે ગ્રંથ લખ્યો જેનું નામ હતું ચંદ્રાયન. ચંદ્રાયન નામનો ગ્રંથ મુલ્લા દાઉદે લખ્યો અને એ સૌથી જૂનો ગ્રંથ હતો. એ અવધી ભાષાનો ગ્રંથ હતો. તે સમયે અવધી ભાષા એક નવી ભાષા તરીકે વિકસી અને મુલ્લા દાઉદે ચંદ્રાયન નામનો સૌથી જૂનો અવધી ભાષાનો આ ગ્રંથની રચના કરી. ત્યાર પછી પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં જ લખાતા હતા. મધ્યયુગમાં પણ પ્રાચીન જે ભાષ્યો હતા જુદા જુદા એ હજુ સંસ્કૃત ભાષામાં જ લખાતા હતા. એટલે કે મધ્યયુગમાં પણ સંસ્કૃત ભાષાનું મહત્ત્વ ઘટ્યું ન હતું. ત્યાર પછી ફારસી ભાષા, કારણ કે મુગલ શાસકો જે આવ્યા એમાં તે સમયે દિલ્હીના સુલતાનોની ભાષા એ ફારસી ભાષા હતી. એ રાજભાષા બની ગઈ હતી. દિલ્હીના સુલતાનોની રાજભાષા તે સમયે ફારસી હતી. તેમાં પણ સાહિત્યની રચનાની શરૂઆત થયેલી જોવા મળે છે. આ યુગમાં અનેક ઇતિહાસકારો થઈ ગયા. ખાસ કરીને જિયાઉદ્દીન બર્ની નામના એક વિદ્વાન થઈ ગયા, ઇતિહાસકાર થઈ ગયા. તેમણે તારીખે ફિરોઝશાહીની રચના કરી, જેમાં ખલજી વંશ અને તુઘલક વંશ, મોગલોના જુદા જુદા વંશો હતા, જેમાં તુઘલક વંશ અને ખલજી વંશના રાજ્યનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેણે રાજકીય સિદ્ધાંતો ઉપર એક નવો ગ્રંથ રચ્યો જેનું નામ છે ફતવા-એ જહાંદારી નામનો ગ્રંથ લખ્યો. ત્યાર પછી તે સમયે અમીર ખુસરો આ સમયના સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. તે સમયના મહાન સાહિત્યકાર અમીર ખુસરો થઈ ગયા. તેઓ એક કવિ પણ હતા, એક ઇતિહાસકાર પણ હતા, એક રહસ્યવાદી સંત પણ હતા
અને પોતે સંગીતકાર પણ હતા. ખાસ યાદ રાખજો, ઘણી વખત તમને પરીક્ષામાં પૂછાય છે કે અમીર ખુસરો, તમને અહીંયા મુદ્દા આપવામાં જ આવ્યા છે. તો અમીર ખુસરો એ આ યુગનો મહાન સાહિત્યકાર હતો. તે કવિ હતો, ઇતિહાસકાર હતો, રહસ્યવાદી સંત પણ હતો અને એ એક સંગીતકાર પણ હતા. તે સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા તેના ગુરુ હતા. ખાસ યાદ રાખજો, અમીર ખુસરોના ગુરુ કોણ હતા? તો સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા એ એમના ગુરુ હતા. તેમની પ્રસિદ્ધ કૃતિઓની વાત કરીએ તો આશિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયન. ખાસ યાદ રાખજો, અમીર ખુસરો વિશે ટૂંક નોંધ લખો અથવા ટૂંકમાં માહિતી આપો. તો અમીર ખુસરો મધ્યકાલીન સાહિત્યના સમય મધ્યયુગોનું શાસન જ્યારે ચાલુ હતું તે સમયે એક મહાન સાહિત્યકાર હતા. તે એક કવિ પણ હતા, એક ઇતિહાસકાર હતા, તે રહસ્યવાદી સંત અને સંગીતકાર પણ હતા. તેમના ગુરુ સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા એ એમના ગુરુ હતા. તેમણે લખેલી કૃતિઓ, અમીર ખુસરોએ કઈ કઈ કૃતિઓની રચના કરી? તો આશિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયન નામના મહાન ગ્રંથો તેમણે લખ્યા. તેમણે ઘણા બધા કાવ્ય ગ્રંથો પણ રચ્યા હતા. તે પોતાને ભારતીય હોવાનો ગર્વ અનુભવતો હતો. એમ કહેતો હતો કે હું ભારતમાં જન્મ મને મળ્યો છે એનું મને ગર્વ છે. દુર્લભમ ભારતે જન્મ, આવું કહેતો હતો. કારણ કે ભારતને તે પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો. ખાસ યાદ રાખજો, કયા વિદ્વાન ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો? તો અમીર ખુસરો. તેઓ માનતા હતા કે હિન્દુ ધર્મનું સારતત્વ અનેક રીતે ઇસ્લામ ધર્મ સાથે મળતું આવે છે. હિન્દુ ધર્મ અને ઇસ્લામ ધર્મ બંનેનું મૂળ એક છે એવું તે કહેતો હતો. અને દિલ્હીની આજુબાજુ જે લોકો ભાષા બોલતા હતા એ ભાષાને તેને હિન્દવી નામ આપ્યું. અમીર ખુસરો દિલ્હીની આજુબાજુના જે લોકો ભાષા બોલતા હતા તેમણે તે હિન્દવી ભાષા તરીકે નામ આપ્યું. અને હિન્દવી એ તેમણે માતૃભાષા હતી. તેમણે હિન્દી અને ફારસી ભાષાને ભેગી કરી અને દ્વિભાષી ચોપાઈઓની રચના કરી અને ઘણા બધા દુહાઓની રચના કરી. અમીર ખુસરોએ હિન્દી અને ફારસી આ બંને ભાષાના શબ્દોનો સુમેળ કરી અને તેમણે દ્વિભાષી, બંને ભાષા મિશ્ર હોય. ઘણી વખત તમે ઘણા બધા એવા શ્લોકો અથવા એવા દુહાઓ ગાઓ છો કે આવ નહીં આદર નહીં, નહીં નયન મેં ને તુલસી વહા ન જાઈએ, ભલે કંચન બરસે મેહ. તો અમુક શબ્દો ફારસીના અને અમુક શબ્દ હિન્દીના, જેને દ્વિભાષી ચોપાઈઓ રચી અને ઘણા બધા દુહાઓની રચના કરી. ત્યાર પછી ભક્તિ માર્ગની શરૂઆત થઈ. ભારતની 15મી સદીમાં, ખાસ કરીને 15મી સદીમાં ભક્તિ માર્ગનું આંદોલન શરૂ થયું. ભારતમાં ઘણા બધા ભક્ત કવિઓ તે સમયે ઉદ્ભવ થયો. નરસિંહ મહેતા, તુકારામ, કેટલા ચૈતન્ય મહાપ્રભુ જેવા ભક્ત કવિઓ, મીરાબાઈ, આ બધા ભક્ત કવિઓએ પોતાના ભજન અને કીર્તન દ્વારા લોકોને સરસ મજાનું સમાજ સુધારણા અને ધર્મમાં સુધારા લાવવા માટેનું કાર્ય તેમણે કર્યું. અને આ ભક્તિ માર્ગની શરૂઆત થઈ અને સંતોએ અનેક લોકોની ભાષામાં, ખાસ યાદ રાખજો, જે સમયે જે લોકો જે બોલતા હતા એ ભાષામાં લોકો સમજી શકે એવી ભાષામાં, જેને લોક બોલી અથવા લોક ભાષા કહેવામાં આવે છે, તો એવી લોકોની ભાષામાં અનેક ગ્રંથો લખ્યા, અનેક પદો, કવિતાઓ, ભક્તિગીતો આ બધું રચ્યું અને લોકોને સંદેશો પૂરો પાડ્યો. તે સમયે કબીર, ખાસ કરીને કબીર જેવા વિદ્વાનો થયા અને કબીરે હિન્દીની 2 બોલીઓ, તે સમયે કબીરે સંધુકડી લોકબોલીમાં કબીરે અનેક રચનાઓ કરી. સંધુકડી, કબીર જે ભાષા બોલતા હતા, જેમાં રચના કરતા તેને સંધુકડી કહેવામાં આવતી હતી. તે સમયે ખાસ કરીને હિન્દીની 2 બોલીઓની શરૂઆત થઈ, એક ભોજપુરી અને બીજી અવધી. હિન્દીના 2 સ્વરૂપો, એક ભોજપુરી
અને બીજી અવધી. એમાં રચનાઓની શરૂઆત થઈ. તેમના દોહા, ખાસ કરીને કબીરના દોહા લોક સાહિત્યનું અંગ બન્યા. તમે બધા કબીરના ઘણા બધા દોહા અત્યારે કેસેટો પણ મળે છે, અથવા તમે યુટ્યુબની અંદર કબીરના દોહા એવું સર્ચ મારશો એટલે તમે સાંભળી શકશો કે ઘણા બધા એવા દોહાઓની કબીરે રચના કરી કે જે લોકોને જીવન જીવવા માટે નવો ઉત્સાહ પૂરો પાડતા હતા. ખાસ કરીને તે સમયે મલિક મોહમ્મદ જાયનીએ અવધીમાં પદ્માવત નામનું મહાકાવ્યની રચના કરી. મોહમ્મદ મલિક જાહનીએ તે સમયે પદ્માવત નામના ગ્રંથની રચના કરી. ત્યાર પછી તુલસીદાસે રામચરિત માનસ અવધી ભાષામાં લખ્યું. તુલસીદાસ નામના મહાન કવિએ રામચરિત માનસ નામનો ગ્રંથ છે એ અવધી ભાષામાં તે સમયે લખ્યો. આ ઉપરાંત કુતિવાસે બંગાળીમાં રામાયણની રચના કરી. ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા બંગાળીની અંદર. ત્યાર પછી ચૈતન્ય મહાપ્રભુ નામના વિદ્વાન થઈ ગયા, તેમણે ભક્તિ ગીતો બંગાળીમાં રચ્યા. નરસિંહ મહેતાએ ગુજરાતીમાં સરસ મજાના પદોની રચના કરી. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જેવા અનેક પદો તેમણે રચ્યા. નામદેવ અને એકનાથ નામના મરાઠા વિદ્વાનો થઈ ગયા, તેમણે ઘણા બધા ભક્તિ ગીતો રચ્યા. પછી જૈનુલ અબિદીન નામના વિદ્વાને મહાભારત રાજતરંગિણીનો ફારસીમાં અનુવાદ કર્યો. ત્યાર પછી ખાસ કરીને વિજયનગરના સમ્રાટો તે સમયે તેલુગુ સાહિત્યનો વિકાસ શરૂ થયો. વિજયનગરના સમ્રાટોએ તે સમયે તેલુગુ સાહિત્યની શરૂઆત કરી અને તેલુગુ ભાષામાં ઘણા બધા સાહિત્યની રચના કરી. તે સમયે આમ જોઈએ તો ખાસ કરીને અબુલ ફજલનો ભાઈ એ પણ એક ફૈજી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. અબુલ ફજલનો ભાઈ જે ફૈજી છે એ પણ એક ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. તેણે સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કર્યા. અકબરે તો તે સમયે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના કરી હતી. અકબરના સમયના ઇતિહાસમાં ઘણા બધા ગ્રંથો લખાયા. તેમણે પોતાનું એક લખવા માટેનું સાહિત્ય ખાતાની એક રચના કરી. મધ્યયુગની સૌથી મહત્વની ઘટના કોઈ હોય તો તે હતી ઉર્દુ ભાષાનો જન્મ. ખાસ યાદ રાખજો, ઉર્દુ ભાષાનો જન્મ ક્યારે થયો તો મધ્યયુગની અંદર. આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ. આ ભાષામાં વલી, મીરદર્દ, મીરતકી મીર, નઝીર, અકરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ જેવા મહાન કવિઓ થયા અને તેમણે જુદી જુદી વિષય વિશે ઘણી બધી ગ્રંથોની રચના કરી. ત્યાર પછી ખાસ કરીને 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો શરૂઆત થઈ. ઉર્દુ ભાષાની અંદર ગદ્યનો વિકાસ શરૂ થયો. અત્યાર સુધી કાવ્યો લખાતા હતા, પણ હવે ગદ્યની ગ્રંથો લખાવાની પણ શરૂઆત થઈ. સંસ્કૃતના મોટા ભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતર થવા લાગ્યું. તદુપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથો પણ તૈયાર થયા, જેમાં મુહમ્મદ હુસૈન આઝાદનો દરબારે અકબરી નામનો મહત્વનો ગ્રંથ જે ઉર્દુમાં રચાયો. આ રીતે મધ્યયુગના શાસન દરમિયાન અનેક સાહિત્યની કૃતિઓ રચાઈ, જેમણે હજારો વર્ષો સુધી આજે ભારતની અંદર આજે પણ તેમનું મહત્ત્વ રહેલું છે અને આવતા સમયમાં પણ હજુ તેનું મહત્ત્વ વિશ્વના સાહિત્યના વારસામાં ભારત એક અજોડ સ્થાન ધરાવે છે. હવે શરૂઆતમાં આપણે પાઠ 4 શરૂ કર્યો ત્યારથી અત્યાર સુધી ઘણા બધા જુદી જુદી ભાષાઓના સાહિત્યના જુદા જુદા ગ્રંથો, કયા કવિઓએ કયા લેખકોએ ગ્રંથો લખ્યા એની આપણે ચર્ચા કરી. હવે પાઠનો નવો ટોપિક શરૂ થાય છે કે પ્રાચીન ભારતની વિદ્યાપીઠો, જેમાં નાલંદા, તક્ષશિલા અને વારાણસી અને વલ્લભી આવી 4 મહાન વિદ્યાપીઠો જે ભારતમાં પ્રાચીન સમયમાં સ્થપાણી, એના વિશે આપણે આવતા પીરિયડમાં ચર્ચા કરીશું. અસ્તુ.
જય ભારત.